મિત્રો ટવકા કરવાની કોઈ જરૂર નથી, પણ એમાં આગલા ગુણ ભર્યા હતા મિત્રો. ગણ પાવાની દેવીને એકની સૈન્યની જગ્યામાં વહાડી મારી માં ધનુએ. તેથી મારો બાપ એકર સૈન્યની જગ્યામાં કઈ ઉતરવા નાખવાની જગ્યા નથી. એવો જ કીધું બાપ સૈન્યની જગ્યામાં તો વહેલે અઢી ધર્મ માન મહાદેવ જાતો સૈન્યની જગ્યામાં વઢવાણીઓ વહાડું અને તો પાવો રસવું માન્ય પાવાની દેવી. તેથી મારો બાપ એક આપણો એક જ હતો. કદાચ એક દિના સમય અમારા ભુવાને રટ લાગી કે આવી મારી દેવી હતા, મારા માણા આવા મળવા મળ્યા. તેથી મેં કીધું મળે મારો બાપ એક હતો, એક ના એમ અત્યારે ભાઈ સહી હજી એમને એક નહીં ત્યાં સુધી ખોટમાં નથી. મારા બાપ ની દેવી પાવાની દેવી હજી એમને જીતમાં સવી હારમાં નથી તને એને નથી કરતા. આ તો અમારા ભાગ્ય બનતું છે મારી. તેથી મારી દેવી બોલી કે મારી વસ્તુ તો આવું કચ્યો હોય તો કાનને પરમદી બીજ છે ને બીજ નથી તાળું ઉગાડે એમ તો સમૂહ વાંચે પાવાની દેવી બોલી હતી. મારે તો તારો લીધો છે અને દેવી ભગવા તારા નામના પહેરેલા છે. રાતી પણ જોડે અને ગંગા સીધના ભજન ઘોડે અદાથી બની જશે. જ્યાં તારા લઈ જવા એના સૂટ મારે જે હજે મૂકવા એના સૂટ. એક દિવસ તમે એક ભૂવો બન્યો અને એ ભૂવે કીધું તું પંચની માનપા કે જગતની માનપા માટે મને મંગાય તો એવું કહે કે મારી દેવીની દિયાથી મને આ માંગ્યો આપ્યો છે. અને જગતની માનપા મને હારો કરી અને જગતની માનપા ઘરે કોઈ કહીશ કે આ મારી દેવીની મને દિયા છે. બે વાતે સૂટ છે મારી માં ધરણીની દેવી. તું જે કરતો હોય છે બરોબર નથી છે, અમને મંજૂર છે.
આપલાની દેવી પાવર ટીવી નું તરફ જાઓ
તમે જગતને માલપા ઘણી અને તમે બેઠા છો મિત્રો. આ માંડવાનું નામ સૌરવ માંડવ કહેવાય. કે કદાચ મારી કાળી વેલ હોત આ વસ્તુ સિંધી શકે અને મારી કાળી વેલ કહી શકે કે દરબાર પાણીનો લોટો એક હાથમાં ભરતા આવજો, હું ગાવા બેઠો મારું ગળું સુકાઈ જાય છે. સૌનો એક મત થઈ જાય ને સૌરવ માંડવ કહેવાય મિત્રો. અરે સુકતા હોય કદાચ મને ઇન્દ્ર ભગવાન આ સભાની માલપા નો બેવા દે મને કાંઈ વાંધો નથી, પણ મારો હિરિયો દેખી થઈ જાય. હિરિયા નાસુડીનો કેવો હા છે વિચાર તો કરો મિત્રો. દેવી હમો કે જેને ભગવાનની સભામાં બેહવાનું બંધ કરીને પોતે હિરિયા આવીને વાત કરી, હે મારા હિરિયા હાથ બતાવે આમ તો કાળ પડવાનો છો. હાલ્યા હડકવાની વાળ ચલો મારી હલાવે. જહો મારે જહો.